ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિના જાતકો વિશે અને જાણીશું કે ઓગસ્ટ 2026નો આ આખો મહિનો તમારા જીવનમાં કેવા પ્રકારના પરિવર્તનો, પડકારો અને નવી તકો લઈને આવી રહ્યો છે। જુઓ, જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલ પરિસ્થિતિ કે વળાંક આવે છે ત્યારે સૌથી મોટી શક્તિ જો કોઈ હોય તો તે છે તમારો પોતાનો આત્મવિશ્વાસ। જ્યાં સુધી તમને તમારી જાત પર, તમારી ક્ષમતાઓ પર અને તમારી મહેનત પર પૂરેપૂરો ભરોસો છે ત્યાં સુધી કોઈ પણ મુશ્કેલી તમને પાડી શકતી નથી। તમારા માટે દરેક પડકાર એ હારવાનો રસ્તો નથી, પરંતુ પોતાની જાતને સાબિત કરવાની અને એક નવું શિખર સર કરવાની એક અદ્ભુત તક છે। સૌપ્રથમ જો આ મહિને તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તમારી શારીરિક ઉર્જા અને રોગપ્રતિકારક શક્તિ પ્રત્યે થોડું વધુ સચેત રહેવાની જરૂર છે। આ સમયગાળા દરમિયાન એવું બની શકે કે હવામાનના બદલાવને કારણે અથવા ખાવા પીવાની નાની મોટી અસાવધાનીને લીધે તમને વારંવાર શરદી, ઉધરસ કે પેટને લગતી નાની મોટી સમસ્યાઓ પરેશાન કરે। પેટમાં ગેસ થવો, ભારેપણું લાગવું કે પછી અચાનક થાક અનુભવાવો જેવી બાબતો તમને થોડી અસ્વસ્થ કરી શકે છે। એવું નથી કે કોઈ બહુ મોટી ગંભીર બીમારી આવશે, પરંતુ નાની મોટી તકલીફોને લીધે તમારે દવાની દુકાને ચક્કર મારવા પડે કે ડૉક્ટરની સલાહ લેવી પડે તેવા યોગ ચોક્કસ દેખાઈ રહ્યા છે। તેથી જ બહારનું તળેલું કે ખુલ્લું ખાવાનું ટાળો, ઘરે બનાવેલો સાદો ખોરાક લો અને પોતાના શરીરને પૂરો આરામ આપો। જો તમે અત્યારથી જ દિનચર્યા સુધારી લેશો તો આ નાની સમસ્યાઓ પણ તમને સતાવી શકશે નહીં। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે। આ મહિને તમારું મન એક જગ્યાએ સ્થિર રહેવામાં થોડી મુશ્કેલી અનુભવી શકે છે। એવું બની શકે કે ભૂતકાળના કેટલાક મહિનાઓથી તમે એવું અનુભવી રહ્યા હોવ કે તમે તમારા પોતાના નિર્ણયો પર ભરોસો કરવાના બદલે બીજા લોકોના વિચારોથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છો। તમે સતત એ મૂંઝવણમાં રહો છો કે કયો રસ્તો પસંદ કરવો, કયો અભ્યાસક્રમ પસંદ કરવો કે કઈ દિશામાં આગળ વધવું। પોતાના નિર્ણય પર શંકા થવી અને સતત અનિર્ણાયકતાની સ્થિતિમાં રહેવું એ આ સમયની મુખ્ય લાક્ષણિકતા છે। પરંતુ આમાં એક બહુ મોટો સકારાત્મક પક્ષ પણ છુપાયેલો છે। જો તમે પોતાના ઘર કે શહેરથી દૂર જઈને અભ્યાસ કરવા માગો છો, કોઈ દૂરની કોલેજમાં પ્રવેશ લેવા માગો છો કે પછી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનું તમારું સપનું છે, તો આ સમય તમારા માટે ખૂબ જ સાનુકૂળ છે। દૂરના સ્થળેથી તમને ભણતર માટે નવી અને ઉત્તમ તકો મળી શકે છે। પ્રેમ જીવન અને અંગત સંબંધોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ મહિનો થોડો સંવેદનશીલ અને મિશ્ર અનુભવોવાળો રહેશે। એક તરફ સંબંધોમાં નિકટતા આવશે અને કોઈ નવી વ્યક્તિ સાથે જોડાણ પણ થઈ શકે છે, પણ બીજી તરફ નાની નાની વાતોમાં ગેરસમજણ ઊભી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે। તમારા સાથીદારનો સ્વભાવ આ સમયે થોડો વધારે જિદ્દી કે આગ્રહી બની શકે છે। તેઓ પોતાની વાત પર અડી રહેશે અને એવી પરિસ્થિતિમાં જો તમે પણ સામેથી અહંકાર બતાવશો તો વાત બગડી શકે છે। જો તમે સંબંધને મજબૂત અને શાંતિપૂર્ણ રાખવા માંગતા હોવ તો ઘણી જગ્યાએ તમારે થોડું જતું કરવું પડશે, નમતું જોખવું પડશે અને સામેવાળાની વાતને શાંતિથી સાંભળવી પડશે। નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપો, નહીંતર એક સામાન્ય અણબનાવ પણ મોટા ઝઘડા કે સંબંધોમાં અંતરનું કારણ બની શકે છે। જે લોકો પરિણીત છે તેમના માટે આ મહિનો રાહત અને સુધારાનો સંદેશ લઈને આવ્યો છે। જો વિતેલા દિવસોમાં એટલે કે જૂન કે જુલાઈના મહિનામાં તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ તણાવ રહ્યો હોય, વાદ વિવાદ થયો હોય કે પછી તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડ્યું હોય તો હવે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ તે તમામ પરિસ્થિતિઓમાં સુંદર સુધારો જોવા મળશે। તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઝડપી રિકવરી આવશે અને તમારા બંને વચ્ચેનો તણાવ દૂર થઈને ફરીથી પ્રેમ અને સમજણનું વાતાવરણ સર્જાશે। આ ઉપરાંત તમારા જીવનસાથીની કારકિર્દીમાં પણ કોઈ બહુ સારો બદલાવ કે પ્રગતિ જોવા મળી શકે છે, જેનો લાભ આખા પરિવારને થશે। હવે તમારા નસીબ અને કારકિર્દી તરફ નજર કરીએ। ઓગસ્ટ મહિનો તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ લઈને આવ્યો છે। આ એવો સમય છે જ્યારે તમારી મહેનત એળે નહીં જાય। તમે જે પણ ક્ષેત્રમાં પ્રયાસ કરશો ત્યાં તમને 100% પરિણામ મળવાની પૂરેપૂરી શક્યતા છે। જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારતા હોવ, કોઈ મોટું રોકાણ કરવા માંગતા હોવ કે પછી કોઈ નવું અને શુભ કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ મહિને બિલકુલ અચકાયા વિના આગળ વધો। ભાગ્ય તમારી સાથે છે।
કારકિર્દીના ક્ષેત્રમાં આ મહિને તમારો દબદબો અને પ્રભાવ ખૂબ જ અદ્ભુત રહેશે. ખાસ કરીને જે લોકો શિક્ષણ ક્ષેત્રે છે, જેમ કે શિક્ષકો, પ્રોફેસરો, સલાહકારો, કાઉન્સેલરો કે જેઓ પોતાની વાણી અને માર્ગદર્શન દ્વારા અન્ય લોકોને દિશા બતાવે છે, તેમના માટે આ સમય સુવર્ણ સાબિત થશે. લોકો તમારી વાત સાંભળશે, તમારો આદર કરશે અને તમારા સૂચનોને માન્ય રાખશે. જો તમે નવી નોકરીની શોધમાં છો અને વારંવાર ઇન્ટરવ્યૂ આપીને થાકી ગયા છો, તો આ મહિને ઓગસ્ટના મધ્ય પહેલાં તમને એક ઉત્તમ નોકરી મળવાની લગભગ પૂરેપૂરી શક્યતા છે. કાર્યસ્થળે પણ તમારા કામની પ્રશંસા થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગારવધારાના સમાચાર મળી શકે છે અને વેપાર કરતા લોકોને વેપારમાં મોટો આર્થિક લાભ અને વિસ્તાર જોવા મળશે. આ આખા મહિના દરમિયાન તમારા જીવનમાં માનસિક શાંતિ, ઉર્જા અને સકારાત્મકતા જળવાઈ રહે તે માટે કેટલાક સરળ અને સાહજિક ઉપાયો ચોક્કસ કરો. દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણ દર્શન કરી તેમને જળ અર્પિત કરો. માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતા માટે નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવાની ટેવ પાડો. આ ઉપરાંત શનિવારના દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને કાળી વસ્તુઓ જેમ કે કાળા તલ, અડદ કે વસ્ત્રનું દાન કરવું તમારા માટે અત્યંત શુભ અને કલ્યાણકારી રહેશે. જો તમને આજનો આ વિડિયો ગમ્યો હોય અને આ માહિતી તમારા જીવનમાં ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ આધ્યાત્મિક અને જીવન ઉપયોગી માહિતી સતત મેળવવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી દરેક નવો વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. આપ સૌનું કલ્યાણ થાય, દરેકના જીવનમાં સુખ અને શાંતિ રહે. હર હર મહાદેવ.